વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય ખાતે વીર નારીઓ, વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિકોના બાળકો માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય ખાતે લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીતના નેજા હેઠળ વીર નારીઓ, વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિકોના બાળકો માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વીર નારીઓ, વિધવાઓ અને તેમના બાળકોને વિવિધ સફળ મહિલા ઉદ્યોગ સાહસિકો તથા એનજીઓને નાણાકીય સશક્તિકરણ અને ટકાઉ આજીવિકાની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે એકત્ર કરવામાં આવ્યા હતા। આ પહેલથી કૌશલ્ય વિકાસ અને તાલીમ, માર્ગદર્શન અને સ્વરોજગારીના માર્ગને સરળ બનાવવા માટે એક સહયોગી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું। આ સત્રમાં વીર નારીઓ, બાળકો અને મહિલાઓ ઉદ્યોગ સાહસિકો સહિત કુલ 70 મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો, જેમાં સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોએ તેમની સફળતાની વાર્તાઓ શેર કરી હતી। આ કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ વર્કશોપ, વ્યવહારુ કૌશલ્ય વિકાસ મોડ્યુલ અને ટેલરિંગ અને ફેશન ડિઝાઇનિંગ, સેનિટરી નેપકિન ઉત્પાદન, સૌંદર્ય અને સુખાકારી સેવાઓ, માટી હસ્તકલા અને માટીકામ અને આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદન સાહસો વગેરે જેવા આશાસ્પદ નાના પાયે વ્યવસાય મોડેલોના જીવંત પ્રદર્શનો સામેલ હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।